ચાલો તો આજે અમારા ઘરે આવવાના હતા મહેમાન, એટલે વાલ વટાણા લઈને બેસી ગઈ છું ફોલવા માટે, અને તે બધું ફોલાઈ ગયું એટલે પછી હું તૈયાર થઈ ગઈ છું. અને આજે અમારે બનાવવાનું હતું સાપડી ઊંધિયું. ઊંધિયું બનાવવા માટે વાલ, વટાણા, ટમેટાં, બટેટા, રીંગણા, ફ્લાવર બધું સમારી લીધું છે. અને જેમ આપણે શાકનો વઘાર દેતા હોય તેમ જ આ ઊંધિયાનો પણ વઘાર દેવાનો છે. પછી તેનો વઘાર લાવી દીધો છે, અને જે આપણે બધા મસાલા એડ કરવાનો હોય છે તે બધા મસાલા એડ કરી દીધા છે. અને ઊંધિયું બનાવવા માટે બધા અલગ અલગ શાકભાજી એડ કરી અને ઊંધિયું બનાવાય છે. અને ફાઇનલી જો હવે તેમાં બધો મસાલો પણ એડ થઈ ગયા છે. અને પછી એને જાડા લોટના આપણે બનાવવાની હતી સાપડી, તો સાપડી બનાવવા માટે તેમાં આપણે જીરું ને મીઠું ને તેલ નાખી દીધું છે. અને લોટ એકદમ કઠણ બાંધવાનો હતો, અને પછી લોટ બંધાઈ ગયો એટલે પછી મારે બનાવવાની હતી સાપડી, તો પછી મેં સાપડી બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. અને પછી સાપડી બની પણ ગઈ છે, અને પછી ઊંધિયું પણ તૈયાર થઈ ગયું હતું. તો પછી તેમાં કોથમીર એડ કરવાની હતી, તો પછી તે કોથમીર પણ એડ કરી દીધી છે. અને પછી એને મારે સાપડી તરવાનું કામ ચાલુ કરી દીધું છે, અને પછી સાપડી તરાઈ ગઈ છે. પછી બધું જમવાનું તૈયાર કરી અને બધા બેસી ગયા છે જમવા માટે. અને તમને અમારો બ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો. અને આ મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.